તો આજે મારે વાત કરવી છે એક હકીકત ઘટનાની કે ગઈ નવરાત્રિએ બે પ્રેમીઓ સાથે રાસ રમી રહ્યા હતા. એ બંનેઓને સાથે જોઈને તો એવું લાગી રહ્યું હતું કે જાણે રાધા અને કૃષ્ણ રમી રહ્યા હતા. પણ ખબર નહીં, અચાનક એ બંને પ્રેમીઓને સાથે એ છોકરીના મા બાપ જોઈ ગયા. તો એ છોકરીને ઘસેડતા ઘસેડતા અને મારતા મારતા ગરબાના ગ્રાઉન્ડમાં બહાર લઈ ગયા. અને બચ્યા નવરાત્રિના 8 દિવસ. તો એ 8 દિવસ એ છોકરીએ ઘરમાં રડતા રડતા ટીવીમાં ગરબા જોયા. અને પછી રહેવાયું નહીં એટલે એ છોકરીએ મરવાના સપના જોયા. અને પછી તો નવરાત્રિના 9મા દિવસે જ જે મા બાપે જે પ્રેમીઓને અલગ કર્યા હતા એ બંને પ્રેમીઓના મોત જોયા. પણ હવે તો મારે એવા મા બાપને એટલું જ કહેવું છે કે ભગવાન રાધા અને કૃષ્ણના રાસના વખાણ તો તમે આખા જગતમાં કર્યા, તો પછી કેમ નવરાત્રિના દિવસે જ એ રાધા અને કૃષ્ણ જેવા પ્રેમીઓને તમે અલગ કર્યા?